નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પ્રથમ ન્યૂઝ ગુજરાતી અને હું છું જયંતિ મેતિયા। વાત કરીએ આજના દિવસભરના ટોપ ન્યૂઝની, તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર 3 નરાધમોને ઝડપી પાડ્યા છે। પ્રજ્વલ અશોક તૈલી, ચંદ્રપ્રકાશ ફૂલચંદ, પ્રજ રાજેન્દ્ર પાટીલને ઝડપી પાડવામાં આવ્યા છે। આ મામલાની તપાસમાં ત્રણેય મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વિડીયો વેચ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। આ સાથે જ દેશની 60 થી 70 હોસ્પિટલના સીસીટીવી પણ હેક કર્યા હોવાનો ખુલાસો થયો છે। વધુ તપાસ માટે આરોપીઓને રિમાન્ડ માટે મેટ્રો કોર્ટમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી। ત્યારે કોર્ટે આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ ત્રણેય આરોપીઓ યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના વિડીયો વેચતા હતા। આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની પણ વિગતો સામે આવી છે। બીજી તરફ રાજકોટની પાયલ હોસ્પિટલમાંથી સીસીટીવી આઈપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા થઈ છે। મહારાષ્ટ્રનો પ્રજ્વલ તૈલી મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે। 8 મહિનામાં આરોપી લાખો રૂપિયા કમાયો હતો। આરોપી આ વિડીયોને 800 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીમાં વેચતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। હવે પોલીસ દ્વારા આરોપીઓના બેંક એકાઉન્ટ તપાસવા અને અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ભરૂચના નડિયાદ ગામમાં નાના બાળકોના માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। આ ગામમાં રહેતા એક પરિવારની 8 મહિનાની બાળકી રમતા રમતા સેફટી પિન ગળી ગઈ હતી। બાળકી સેફટી પિન વડે રમતી હતી અને અચાનક સેફટી પિન મોઢામાં ગળી જતા આ સેફટી પિન બાળકીની અન્ન નળીના અંદરના ભાગે ફસાઈ ગઈ હતી, જે બાદ બાળકીને લોહીની ઉલટી થવા લાગી હતી। બાળકીના માતા પિતા ગભરાઈ ગયા અને તાત્કાલિક બાળકીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ પહોંચી ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ પણ તપાસ કરતા બાળકીની અન્ન નળીમાં સેફટી પિન ફસાઈ હોવાનું જોવા મળ્યું હતું। આથી તબીબોએ પણ સહેજ પણ સમય બગાડ્યા વગર તાત્કાલિક બાળકીનું ઓપરેશન શરૂ કરી અને સફળ સર્જરી કરી અને સેફટી પિન બહાર કાઢી બાળકીનો જીવ બચાવી લીધો હતો। મહત્વનું છે કે નાના બાળકો ઘરમાં પડેલી ચીજ વસ્તુઓ મોઢામાં નાખી દેતા હોવાથી અનેકવાર માતા પિતા મુશ્કેલીમાં મુકાઈ જાય છે। ત્યારે આ ઘટના પરથી નાના બાળકોના માતા પિતાએ પણ સજાગતા દાખવવાની જરૂર જણાઈ રહી છે। જમ્મુ સન્નરિયાલ ગામ છે। બાળકને શું તકલીફ થતી હતી? બાળકને લોહીની ઉલટી થતી। કેટલા દિવસથી? લગભગ 3 દિવસથી। પછી જમ્મુ હોસ્પિટલમાં આવ્યા, સરકારી હોસ્પિટલમાં જમ્મુ લાવ્યા, પછી ત્યાંથી બરોડા મોકલ્યા એસએચજીમાં, પછી કંઈ એક્સરે કરાવ્યો। એક્સરે પર ખબર પડી કે પિન છે, એટલે ગળામાં પિન છે, કે ત્યાં ઓપરેશન કર્યું, ત્યાં ઓપરેશન કરીને પિન બહાર કાઢી। હવે બાળક કેવું છે? હવે બાળક નોર્મલ છે, બાળકને કોઈ દિક્કત નહીં। સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે કેટલાક મુદ્દાઓને લઈ ભારે ગરમાવો જોવા મળ્યો હતો। શહેરના વરિયા વિસ્તારમાં 2 વર્ષના માસૂમ બાળક કેદારનું ખુલ્લી ગટરમાં પડી જવાથી થયેલા મોત પર મુદ્દો ઉછળ્યો હતો અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા સભાખંડની બહાર જવાબદાર અધિકારીઓની સામે પગલાં લેવાની માંગ કરીને કેદારને ન્યાય આપવા માટેના પણ પ્લે કાર્ડ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે કેદારનું જે મૃત્યુ થયું છે તે પાલિકાની ભૂલ અને તંત્રના ભોગે થયું છે। તેમણે વધુમાં જણાવ્યું કે વરસાદી પાણીના નિકાલ માટે જે લાઈન બનાવી છે તેનું કનેક્શન સીધું તેની સાથે કેવી રીતે અપાયું। 22 કલાક સુધી ગટર લાઈનનો નકશો પણ મળ્યો નહીં। ફાયર વિભાગ શોધવાનો પ્રયાસ કરતું રહ્યું, પરંતુ નકશો ન હોવાને કારણે ઘણી મુશ્કેલી ઊભી થઈ હતી। તો આ તમામ બાબતોને ગંભીરતાથી લઈને અધિકારીઓ પાસેથી કામ ના કઢાવી શકતા હોય તો મ્યુનિસિપલ કમિશનરે રાજીનામું આપી દેવું જોઈએ। આજે સામાન્ય સભા છે મહાનગરપાલિકાની, અને મહાનગરપાલિકાના સામાન્ય સભા ખંડની બહાર અમે સૌ કોર્પોરેટરો સાથે આજે ન્યાયની માંગણી કરીએ છીએ કે આટલા દિવસ થઈ ગયા કે જે વરિયાવની અંદર 2 વર્ષનું બાળક એટલે કેદાર જે વરસાદી પાણીની લાઈનમાં પડી ગયો હતો ને આખરે મૃત્યુ પામ્યો હતો, આજ દિન સુધી કોર્પોરેશન દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી, કોઈ પણ કાયદાકીય એક્શન લેવામાં નથી આવી। એમના પાછળ જવાબદારના નામે માત્ર ને માત્ર નાના અધિકારીઓના ઉપર એક્શન લેવાય એના માટેનો એક રિપોર્ટ તૈયાર કરીને કમિશનર કચેરીએ મોકલ્યો છે, પોલીસ કમિશનર કચેરીએ। પણ સવાલ એ છે કે એના માટે જવાબદાર કોણ? વરસાદી લાઈનની અંદર ગટરનું પાણી આવ્યું ક્યાંથી? એ બાબતે તપાસ કેમ કરવામાં ના આવી? જે સમયે આ ઘટના બની ત્યાંના 22 કલાક સુધી પણ એ સ્થળના ડ્રેનેજના કે વરસાદી લાઈનના નકશાઓ હાજર નહોતા, તો એના માટે જવાબદાર કોણ? કાર્યપાલક અને ઝોનલ ચીફ બંનેની જવાબદારી બને છે, તો બંનેને શા માટે બચાવવામાં આવે છે? આ મુખ્ય પ્રશ્ન છે। સાથે સાથે મહેશશ્રીએ પણ આ બાબતે કહ્યું હતું એક મીડિયાની અંદર કે અમે 6 મહિના પહેલા એક રિપોર્ટ માંગેલો હતો કમિશનરશ્રીને અને કાયદેસરની કાર્યવાહી કરવા કીધેલું હતું કે જેટલી સ્ટ્રોમ લાઈનો છે
એમાં જે ડ્રેનેજ લાઈનોના કનેક્શનો આપેલા છે તમામનો રિપોર્ટ બનાવવા માટેનું કમિશનરને સૂચના આપેલી હતી. સ્ટેન્ડિંગ ચેરમેને આ બાબતે નોંધ બહાર પાડેલી હતી. તો એમની નોંધ કે મેયરની સૂચના પ્રમાણે કોઈ પણ કામગીરી ના થઈ અને આખરે આ ઘટના બની છે. તો આમાં જવાબદાર કમિશનર પણ છે, કેમ કે મેયરે એક વખત ધ્યાન દોર્યું છે છતાં પણ કામગીરી શા માટે નથી થઈ. તો અમે પણ આજે માનનીય મેયરશ્રી તમામ શાસકોને એક માંગણી કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ કે આવી નવી ઘટનાઓ અવારનવાર સુરત શહેરની અંદર બનતી હોય છે. તો આ બનતી અટકાવવા માટે આપણે સૌએ ભેગા મળીને એક કાયદાકીય રીતે કાર્યવાહી કરવી જોઈએ. કમિશનર ઉપર, ઝોનલ ચીફ ઉપર, કાર્યપાલક ઉપર પણ એક્શન લેવાવા જોઈએ, જેથી આવી બીજી વખત કોઈ પણ ઘટના ના બને. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકી સામે આવી ગયા છે. પૂર્વ સાંસદ દ્વારા દિગ્વિજયસિંહ જાડેજા પર આરોપ મૂકવામાં આવ્યા છે. દિનુ સોલંકીએ કલેક્ટર સામે માંડેલા મોરચાનો મામલો છેલ્લા 3-4 દિવસથી ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ભાજપની સરકારમાં જો ભાજપના નેતા કોઈ ઉચ્ચ અધિકારી સામે જાહેરમાં તુકારે બોલી અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે તો સ્વાભાવિક છે કે સૌ કોઈને નવાઈ લાગે. વાત જાણે એમ છે કે કોડીના નગરપાલિકામાં ભાજપની જીત થઈ ત્યારે ભાજપના નેતાઓએ વિજય ઉત્સવ મનાવ્યો હતો. આ દરમિયાન એક જાહેર સભા પણ યોજાઈ હતી. તેમાં દિનુ સોલંકી પણ હાજર હતા, જ્યાં તેઓએ મંચ પરથી કલેક્ટર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા હતા અને સરકાર પાસે તપાસની માંગ કરી હતી. આ સાથે જ કલેક્ટર વિરુદ્ધ આંદોલનનું એલાન કરીને લોકોને પણ તેમાં જોડાવાની અપીલ કરી હતી. આવો સાંભળીએ દિનુ સોલંકી શું કહી રહ્યા છે. કલેક્ટર શ્રી રાજકોટને જે રજૂઆત કરી છે એમાં ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અહીંયા રાજકોટમાં ન્યારી ડેમના કિનારા ઉપર ન્યારી ડેમના સ્કેચમેન્ટ એરિયાની અંદર અમારી દ્રષ્ટિએ અમને માહિતી મળી છે મુજબ એ નિયમ વિરુદ્ધનું બાંધકામ અને આ ફાર્મ હાઉસનું નિર્માણ કરેલ છે. આ એટલા માટે અમારે રજૂઆત કરવા આવી પડી છે કે આજ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથની જિલ્લામાં ગરીબોના મકાનો, ગરીબોના ઝૂંપડાઓ, ગરીબોના ખેતરો પોતાનો સત્તાનો ગેરઉપયોગ કરીને ઉજાડી રહ્યા છે. ત્યારે ત્યાંની પ્રજાએ અમારી પાસે માહિતી આપી કે આ લોકો આવી રીતે અહીંયા રાજકોટમાં રહે છે. અમારી આજની રજૂઆત ન્યારી ડેમના કિનારો પર આવેલું આદિરાજ ફાર્મ, જેની માલિકી આ ગીર સોમનાથ કલેક્ટરની છે. આ ફાર્મની અત્યારે રાજકોટની બજાર ભાવ પ્રમાણે ઓછામાં ઓછી 20 કરોડ રૂપિયાની કિંમતનું આ ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસ સંપૂર્ણપણે અમારી દ્રષ્ટિએ નિયમ વિરુદ્ધનું બાંધકામ છે. અને જ્યારે આજ અધિકારી અહીંયા રાજકોટમાં જ્યારે રૂડામાં હતા ત્યારે હું આપને પ્રશ્ન પૂછું છું આ માધ્યમ દ્વારા કે જે માણસ પોતે જે સંસ્થામાં નોકરી કરતા હોય એ પોતાની મંજૂરી આપી શકે? મારી પાસે માહિતી છે કે રૂડામાં હતા ત્યારે જ એમના ફાર્મ હાઉસની નિર્માણ કરવાની મંજૂરીઓ લીધી છે એને, પણ એની પણ તપાસ થવી જોઈએ. બીજું મારે આપને કહેવું છે કે આ અધિકારી ગીર સોમનાથ જિલ્લામાં રાત અને દિવસ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરીને અમારી પ્રજાને લૂંટી રહ્યા છે. મારે આપને કહેવું છે કે અમે અમારા ઇતિહાસમાં ભણતા હતા ત્યારે વાંચ્યું હતું કે મોહમ્મદ ગજની અમારા સોમનાથને લૂંટવા આવતો હતો. અમને આજે એ પ્રતીત થઈ રહ્યું છે કે આ આધુનિક લાયસન્સદાર લૂંટેરો અમારા ગીર સોમનાથને અત્યારે ખુલ્લે આમ લૂંટે છે. એની અમે પણ સરકારમાં રજૂઆત જાહેરમાં કરી છે અને સરકારમાં પણ અમે રજૂઆત કરવાના છે. આગામી 26 ફેબ્રુઆરી અમદાવાદમાં પ્રથમવાર ભવ્ય નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા અમદાવાદના સ્થાપના દિવસના પાવન પ્રસંગે યોજાઈ રહી છે, જેની શરૂઆત ભદ્રકાળીજીની પાદુકાઓ સાથે થશે. અમદાવાદના ઇતિહાસમાં વર્ષો પહેલા પણ નગર યાત્રાનું આયોજન થતું હતું, જે પરંપરાને પુનર્જીવિત કરવા માટે આ વર્ષે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નગર યાત્રાની વિશેષતા એ છે કે શોભાયાત્રામાં ભદ્રકાળીજીની પાદુકાઓ સાથે રથમાં સ્થાપિત કરવામાં આવશે. યાત્રાની શરૂઆતમાં અમદાવાદના મેયર ભદ્રકાળીજીની મંદિરથી પાદુકાઓને માથે લઈને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવશે. આ યાત્રામાં અનેક સાધુ સંતો, ભજન મંડળીઓ અને અખાડાઓ જોડાવાના છે. માતાજીની પાદુકાઓ સાથે જમાલપુર મંદિરથી હવેલી નીકળશે અને માણેક બુર્જ, લાલ દરવાજા, સીદી સૈયદની જાળી પસાર થઈને જગન્નાથ મંદિરે પહોંચશે. યાત્રા સાબરમતી નદીના કિનારે માતાજીની આરતી સાથે વિરામ લેશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના ઇતિહાસને પુનર્જીવિત કરવો અને ધાર્મિક પરંપરાઓને જાળવી રાખવાનો છે. અનેક સાધુ, મહાત્મા, પરમ પૂજનીય મહંતોની સાથે સાથે અખાડા, ટેબલો, ઊંટ, હાથી અને ભજન મંડળી વગેરે આ શોભાયાત્રાને શોભાવશે.
આ શોભાયાત્રા વિશે અનેક જે આમાં જે વ્યવસ્થાના ભાગરૂપે જે જરૂરિયાતો હોય છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમસ્ત વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે. 3 દિવસથી અહીંયા રૂટની પર સમીક્ષા કરવામાં આવી રહી છે. આમાં કોર્પોરેશનના સમસ્ત અધિકારીગણની સાથે સાથે પદાધિકારી પણ એમાં જોડાયેલા છીએ અને આ રૂટ યાત્રામાં જેટલા પણ આ રૂટ યાત્રામાં જે છે એમાં જે લાઇટિંગનું સુશોભન પણ કરવામાં આવશે અને આ ભગવાન જગન્નાથજીની ભગવાન નગરદેવી માતા ભદ્રકાલીજીની નગર યાત્રાના જે રૂટ છે એમાં ભદ્રકાલી માતાજીથી રૂટ શરૂ થઈને ગુરુ 3 દરવાજા, ગુરુ માણેકનાથજીનું સમાધિ સ્થળ, દાણાપીઠ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, ખમાસા અને જમાલપુર પગથિયા અને જગન્નાથજી મંદિરથી પૂરી થઈ અને આ રથયાત્રા ફરી નિજ મંદિરે પહોંચશે. મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ દરમિયાન લોરેન્સ બિશ્નોઈના પોસ્ટરો જોવા મળતા હલચલ મચી ગઈ છે. અહલ્યાનગરમાં છત્રપતિ મહારાજની જન્મ જયંતિના ઉજવણી દરમિયાન લોરેન્સ બિશ્નોઈના પોસ્ટરો જાહેરમાં જોવા મળ્યા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો. લોરેન્સ બિશ્નોઈ ગેંગના ફોલોઅર્સ દ્વારા ગેંગસ્ટરનો ખોફ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો, જેની સામે હવે પોલીસ તાકીદના પગલાં લેવા જરૂરી બન્યા છે. લોરેન્સ બિશ્નોઈનો મહિમા કરતા પોસ્ટરો અહલ્યાનગરમાં જોવા મળ્યા બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ પોસ્ટરોમાં બિશ્નોઈને હીરો તરીકે દર્શાવવામાં આવ્યો હતો. સામાન્ય જનતા અને રાજકીય વર્તુળોમાં પણ આ ઘટનાને લઈ ભારે ચકચાર જાગી છે. અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે થયેલ અસામાન વ્યવહાર અને તેમને આતંકવાદી જેવી ટ્રીટમેન્ટ મળવાના વિરોધમાં આજે અમદાવાદમાં NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી 4 રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. NSUIના કાર્યકર્તાઓએ ભાજપ સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા અને વિદેશ નીતિ પર નિષ્ફળતા માટે મોદી સરકારને જવાબદાર ઠેરવી હતી. પ્રદર્શન દરમિયાન NSUIના નેતાઓએ આક્ષેપ કર્યો કે PM મોદી જ્યારે અમેરિકા ગયા ત્યારે તેઓ પોતાના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા અને ત્યારબાદ બીજા દિવસે 100 ભારતીય વિદ્યાર્થીઓને હાથ-પગમાં હાથકડી બાંધીને ભારત મોકલવામાં આવ્યા હતા. NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે આ વ્યવહાર ભારત સરકારની વિદેશ નીતિમાં ખામી દર્શાવે છે. વિરોધ પ્રદર્શન દરમિયાન નારા લગાવનાર 50 થી વધુ NSUIના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. તો સમાચારોમાં અત્યારે આટલું જ. વધુ સમાચારો જોતા રહેવા માટે જોતા રહો મારી પ્રથમ ન્યૂઝ YouTube ચેનલ. નમસ્કાર.